આપણે આજે ઢોકળા બનાવવાના છે, ખાટિયા ઢોકળા બનાવવાના છે. તો એના માટે આપણે રવાના બનાવવાના છે. તો એના માટે આપણે એક વાટકી રવાનો લોટ લીધો છે અને આપણે આ 1 કપ આપણે દહીં લેવાનું છે. આપણે 1 કપ દહીં લીધું છે. તો આપણે અંદર એડ કરી દઈશું. આપણે દહીંને સરસ ફેટી લેવાનું છે. પાણી નાખીને આપણે સરસ હલાવી દેવાનું. હવે એમાં આપણે 1 વાટકી રવાનો લોટ લીધો છે. તો આપણે એને સાળી લેવાનો છે. આને આપણે 10 થી 15 મિનિટ પલળવા દેવાનો છે. આપણે લોટને સાળી લીધો છે. આપણે આને સરસ હલાવી લઈશું. સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે આને ઢાંકી દેવાનું છે. ઢાંકીને આપણે 15 મિનિટ રહેવા દેવાનું છે. આપણે હવે પાણીને ગરમ થવા મૂકીશું. આપણે પાણીને ગરમ થવા મૂકીશું અને આપણે એને ઢાંકી દેવાનું. ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળાનું તૈયાર કરી નાખીએ. આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એને જોઈ લઈએ. આપણો સરસ એકદમ રવો ફૂલીને તૈયાર થઈ ગયો છે. બેટર આપણે આવું જાડું જ રાખવાનું છે, આછું થવા નથી દેવાનું. તો આપણે આની અંદર ઈનો ને મીઠું એડ કરવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પછી આપણે એને સરસ હલાવી લઈશું. એકદમ મિક્સ કરી દેવાનો છે. તાત્કાલિક બને છે અને વળી સરસ બને છે. આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એની અંદર કાંઠો મૂકવાનો છે. આપણે લીંબુ નીસોવેલો હોય ને એવો આપણે ફાડીઓ એડ કરીશું. અને ખટાશના હિસાબે આપણે લોયું કાળું ન થાય એટલે આપણે એડ કરવાનું છે. તો આપણે થોડી વાર ઢાંકી દઈશું. આપણે આવી એક થાળી લેશું. થાળીમાં આપણે તેલ લગાવવાનું છે. તેલ સરસ લગાવી અને આપણે આને સોટે નહીં ને એટલે આપણે તેલ લગાવવાનું. તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે આ થાળીમાં એડ કરીશું. આપણે આવી રીતના સરસ સરખી કરી નાખવાની છે. આપણે અંદર થાળી મૂકી દીધી છે. થાળી મૂકી અને આપણે સરસ ઢાંકી દઈશું. આપણે ઉપર લાલ મરચું આપણે એને ઢાંકી દઈશું. આપણે ઢોકળાને જોઈ લઈશું. એકદમ ફૂલીને મસ્ત થઈ ગયા છે. આપણે જોઈ શકીએ છીએ સોળતા નથી. સરસ આપણા ઢોકળા તૈયાર છે. તો આપણે એને ઉતારી લઈશું. આપણે પીસ સરસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે હવે વઘાર કરવાનો છે. આપણે હવે વઘાર કરીશું. વઘાર માટે આપણે 1.5 પાવડું તેલ લઈશું. આપણે ગેસને ચાલુ કરી દઈ. ધીમો ગેસ રાખવાનો છે. આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ આપણી ફૂટી જાય એટલી વાર આપણે રહેવા દેવાનું. તો આપણે હિંગ નાખીશું. હિંગ નાખીશું અને લીલા મરચાં કટિંગ કર્યા હતા એ નાખીશું. અને આપણે એમાં મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે હવે આને ઉતારી દઈશું. આપણે વઘાર સીધો ઢોકળામાં નાખવાનો છે. આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે આ ઢોકળામાં આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું. આપણા ઢોકળા સરસ તૈયાર છે. આપણે હવે ઢોકળાના પીસ કરી લીધા છે. તો એને આપણે ઉખડી લઈશું. આપણા ઢોકળા સરસ તૈયાર છે. એકદમ મસ્ત જમ્પિંગવાળા બની ગયા છે. તો આપણા ઢોકળા સરસ તૈયાર છે. તો હાલો ઢોકળા ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.